કારણ કે ગુજરાત જ આણંદમાં, કારણ કે આ મુખ્યમંત્રી જ આણંદીબેન. કેવું આણંદમાં ગુજરાત. નડિયાદ જાવ તો આણંદ આવે. અને આણંદીબેન કઈ મોડું બોલે છે. ભાઈઓ મિત્રોસ, ગુજરાતને આપણે ગતિશીલ બનાવવું છે બેનોસ. અને ખરેખર હમણાં માજ્યું તો ગુજરાત ગતિશીલ જ બનવાનું. અને એવું ગતિશીલ બનવાનું, સાંજે રીંગણી સોંપી આવો એટલે સવારે રીંગણા જ ઉતારવા જવાનું ડાયરેક્ટ. આને કહેવાય વિકાસ બેનો ભાઈઓ. ખરેખર આમ સારું બોલતા શીખી જાવ એટલે તમારો બેડો પાય. હા, પાછું નહીં પડવાનું. જે ક્ષેત્રમાં હોય ને મોડું નહીં પડવાનું. મોદી સાહેબ મોડા પીડ્યા ઠેઠ સુધી. હમણાં મોદી સાહેબ જતા હતા ને, એમાં સાહેબ વાવાઝોડું આવ્યું. આ તમને કોઈને ખબર નહીં હોય. ગાડી ગોથું ખાઈ ગઈ, પાયલોટિંગ બધું ભાગી ગયું. મોદી સાહેબ એકલા ગાડીમાં લઈને ઉતરીને મીડ્યા દોડવા, પણ પવન નામ ઉડતા જ આવ્યો. એમાં દોડતા જતા હતા ને, પછી એક ઝાડ, બહુ મજબૂત ઝાડ હતું. બીજા ઝાડ તો પડી ગયા. આ એક ઝાડ ઉભું થયું, પછી તો એ ઉડી જાત, પણ પછી મોદી સાહેબ એને બધ ભરી ગયા. 2 કલાક ઝાડને બધ ભરીને ઉભા રહ્યા. 2 કલાક પછી પવન થંભી ગયો. મીડિયાને ખબર પડે કે મોદી સાહેબ એકલા ત્યાં ઉભા. પબ્લિક દોડી દોડીને ત્યાં ભાષણ ચાલુ કરી નાખ્યું. ભાઈઓ, એટલા પવનના સુસવાટામાં મેં જો આ ઝાડને બથ ન ભરી હોત તો બેનો ભાઈઓ આ ઝાડ પણ પડી ગયો હોત. મોડું પડવું જ નથી. આ ઝાડને મેં બચાવ્યું છે બેનો ભાઈઓ. કોઈનો આભાર જ માનવો નથી. એવું આ મોડું નહીં પડવાનું એમ. એટલે સારું.